દેશના પ્રથમ પ્રધાનમંત્રીનું નિધન થઈ ગયું હતું અને નવા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી હજુ પ્રધાનમંત્રી તરીકે સેટ થઈ રહ્યા હતા. પરંતુ સમય ખરાબ હતો, નાજુક સ્થિતિ હતી એ હદે કે ભારત વિદેશી અનાજ પર નિર્ભર દેશ હતો અને માથે ભારત પાકિસ્તાન યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા એ અલગથી. દેશ બે સંકટોની વચ્ચે ઘેરાયેલો હતો. પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને હવે સમસ્યાનું સમાધાન જવાન અને કિસાનમાં દેખાઈ રહ્યું હતું. આમ લાલ બહાદુર શાસ્ત્રી આત્મનિર્ભર ભારતનો પાયો નાખવા માટે જય જવાન જય કિસાનનો નારો આપી શરૂઆત કરે છે કૃષિ ક્ષેત્રે ક્રાંતિની. સ્વદેશી સવારનો વધુ એક ઇતિહાસ અંકિત થવા થનગની રહ્યો હતો ભારત દેશની આ ભૂમિ પર. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. વર્ષ 1947થી 1964 સુધી પ્રધાનમંત્રી નહેરુની સ્વનિર્ભર દેશ અને સ્વદેશીની વિકાસ ગાથા નહેરુના નિધન બાદ હવે દેશના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના હાથે લખવાની હતી. પરંતુ લાલ બહાદુર શાસ્ત્રી સામે અનેક પડકારમાંનો એક પડકાર હતો દેશના નાગરિકોનું પેટ ભરવું. હા, દેશના નાગરિકોને પેટ ભરવાની, અને એ પણ સ્વદેશી રીતે, એ ખૂબ જ જરૂરી વાત હતી. કારણ કે હજુ ભારત ખાદ્ય અન્ન માટે વિદેશ પર નિર્ભર હતો. ભારત લાલ બહાદુર શાસ્ત્રીના સમયે અમેરિકા સહિત અન્ય દેશોમાંથી ખાદ્ય અન્નને આયાત કરી રહ્યું હતું. અમેરિકા PL 480 નામની યોજનાથી ભારતને ખાદ્ય અન્ન સપ્લાય કરી રહ્યું હતું. પબ્લિક લો 480 નામના અમેરિકાના 1954માં બનેલા આ કાયદાથી ફૂડ ફોર પીસ પ્રોગ્રામ, જેને PL 480ના નામથી આપણે ઓળખતા હતા, કેટલાક એમ પણ ઓળખે છે કે અમેરિકા આપતું હતું એ ઘઉં PL 480 હતા. આ યોજના હેઠળ સસ્તી કિંમતે કે મફતમાં વિકાસશીલ દેશોને અનાજ આપવામાં આવતું હતું, જેનો સીધો મતલબ હતો કે દેશ ખાદ્ય સંકટથી લડી રહ્યો હતો. બીજી તરફ પાકિસ્તાનની અવરચંડાઈને કારણે યુદ્ધની સ્થિતિ પેદા થવા જઈ રહી હતી, જેથી લાલ બહાદુર શાસ્ત્રીને સંકટનું સમાધાન દેખાયું દેશના જવાનમાં, એટલે કે પાકિસ્તાન સામે લડવા સૈન્ય શક્તિ, અને બીજું સમાધાન દેખાયું દેશના કિસાનમાં, એટલે કે દેશને અન્નના સંકટથી બચાવવા દેશમાં જ કૃષિ પેદાશો પેદા કરવી અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા. લાલ બહાદુર શાસ્ત્રીએ આ સ્વદેશી આઈડિયાના કારણે જ નારો આપ્યો હતો જય જવાન જય કિસાન. આ પણ આત્મનિર્ભર ભારત બનાવવાનો એક વિચાર હતો, પાયો નખાયો હતો. લાલ બહાદુર શાસ્ત્રીએ આ સંકટ સમયે દેશના નાગરિકોને અપીલ કરતા કહ્યું કે સપ્તાહમાં એક વખત ઉપવાસ કરો, જેથી દેશની અનાજની આયાત ઘટે અને વિદેશી હુંડિયામણની સ્થિતિ દેશ કાબૂમાં રાખી શકે. લાલ બહાદુર શાસ્ત્રીએ દેશને સ્વદેશી કૃષિ પેદાશ મળે માટે હરિત ક્રાંતિના મંડાણ કર્યા. કૃષિ ક્ષેત્રમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અને ટેકનોલોજી માટે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ ICARની શરૂઆત કરી. ડેમની યોજનાઓ પર ભાર મૂક્યો. સિંચાઈની સુવિધા માટે કાર્યવાહી કરી. ખેતીના પાણી માટે આકરા પગલાં લેવાની શરૂઆત કરી. અને આ જ નીતિઓને આગળ જતા હરિત ક્રાંતિને સફળ બનાવવા માટેનો મહત્વનો ફાળો આપી રહ્યો હતો. 1964થી 1966ના ટૂંકા સમય માટે દેશના પ્રધાનમંત્રી રહેલા લાલ બહાદુર શાસ્ત્રી સામે વર્ષ 1965માં પાકિસ્તાન સામે યુદ્ધ લડવાની પણ જવાબદારી આવી પડી હતી. કારણ કે પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કરી દીધો હતો અને ભારતે ન ઈચ્છતા હોવા છતાં યુદ્ધમાં ઝંપલાવવું પડ્યું હતું. સફળતાપૂર્વક વર્ષ 1965નું આ યુદ્ધ જીતી લીધું અને વિશ્વને સંદેશો આપ્યો કે અમે યુદ્ધના હિમાયતી નથી, પણ જો કોઈ દેશ પર આક્રમણ કરે છે તો તેને અમે છોડતા પણ નથી. વિદેશી તાકાતોની સાથે તાલમેલ રાખવાના પ્રયત્ન દરમિયાન 11 જાન્યુઆરી 1966ના રોજ તાસ્કંદ સંધિના કેટલાક કલાકોના તુરંત બાદ લાલ બહાદુર શાસ્ત્રીનું નિધન થાય છે વિદેશની ધરતી પર. સત્તાવાર કહેવાયું કે શાસ્ત્રીજીને હાર્ટ એટેકના કારણે મોતને ભેટવું પડ્યું, પરંતુ શાસ્ત્રીજીનું મોત વિવાદિત રહ્યું. શાસ્ત્રીજીના પાર્થિવ દેહ પર પરિવારે લીલા ચાઠા અને ઈજાના નિશાન જોયાનો દાવો કર્યો. કમનસીબી એવી કે શાસ્ત્રીજીના દેહનું પોસ્ટમોર્ટમ પણ ભારતમાં ન કરવામાં આવ્યું. સ્વદેશી માટે દેશને તૈયાર કરી રહેલા દેશના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીને વિદેશી તાકાતોએ જ નિશાન બનાવ્યા છે કે દેશી તાકાતોએ, તેવી પણ ચર્ચાઓ શરૂ થઈ. ચર્ચાઓની વચ્ચે શાસ્ત્રીજીના મોતનું કારણ આજે પણ અકબંધ છે. શાસ્ત્રીજી દેશને લીલીવાડી બનાવવાના સપના સાથે જ દેહ ત્યાગે છે અને ઈમાનદારી, સાદગી તેમજ સ્વદેશી વિચારો ધરાવતા પ્રધાનમંત્રી હવે દેશની વચ્ચે રહ્યા ન હતા.
શાસ્ત્રીજીના નિધન બાદ હવે દેશને નવા પ્રધાનમંત્રીની શોધ હતી અને સામે નામ આવ્યું ઇન્દિરા ગાંધીનું. દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી અને દેશના ત્રીજા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી કેટલા સફળ થશે, દેશને કેવી રીતે ચલાવશે અને કેવી રીતે પાયાની સમસ્યા સાથે સાથે વિદેશી તાકાતો સાથે તાલમેલ લાવશે તેની કોઈને કલ્પના પણ નહોતી. પણ હતા ઇન્દિરા ગાંધી, જે દેશમાં બેન્કોથી લઈ ખેતીવાડી અને વિદેશી કંપનીઓના રોકાણ પર નિયંત્રણથી માંડી પરમાણુ બોમ્બ સુધીનો ઇતિહાસ સ્વદેશી રીતે લખવાના હતા. ઇન્દિરા સત્તા પર આવ્યા અને પછી સ્વદેશી માટે, આત્મનિર્ભર ભારત માટે કેવા કેવા તેમણે કામ કર્યા અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ દેવા તાકાતવર દેશોને કેવી રીતે તેમણે હેન્ડલ કર્યા, એ બધી વાતો આગામી એપિસોડમાં કરીશું. માટે ચોથો એપિસોડ જોવા આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો પસંદ આવ્યો છે તો મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.